નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। આજના પ્રથમ ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો આ ખેડૂતોના ખાતામાં આવશે 4000 રૂપિયાનો હપ્તો। સરકારે મિત્રો આવા ખેડૂતો માટે તૈયાર કરી ફાઇલ। પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે, કારણ કે મિત્રો 15મા હપ્તાનો લાભ ઘણા ખેડૂતોને મળ્યો નથી। આવા ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેઓએ મિત્રો 27 નવેમ્બર પછી સરકાર દ્વારા જારી કરાયેલા ત્રણેય નિયમોનું પાલન કર્યું છે। મિત્રો, આ બંને હપ્તાનો લાભ એક સાથે મિત્રો આવા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે, પરંતુ મિત્રો સૂત્રોનો દાવો છે કે આવા કેટલાક ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમના ખાતામાં બંને હપ્તાના પૈસા એક સાથે મિત્રો જમા થશે। એટલે કે મિત્રો 15મો અને 16મો હપ્તો એક સાથે મિત્રો ખાતામાં મોકલવામાં આવશે। તમને મિત્રો જણાવી દઈએ કે 27 નવેમ્બરે વડાપ્રધાન મિત્રો મોદીએ દેશના 8 કરોડ ખેડૂતોના ખાતામાં મિત્રો પીએમ ફંડના પૈસા મિત્રો ડિજિટલી ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ તે સમયે લગભગ 12 કરોડ ખેડૂતો યોજનાના લાભ માટે નોંધાયેલા હતા। આવી સ્થિતિમાં મિત્રો સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે તે મિત્રો 4 કરોડ લોકોને યોજનામાંથી બહાર રાખવામાં આવ્યા છે, જેમણે મિત્રો સરકાર દ્વારા જારી કરાયેલા નિયમોનું પાલન કર્યું નથી, કારણ કે મિત્રો આ સ્કીમમાં ગોટાળાના અહેવાલો હતા। તેથી મિત્રો જે પણ ખેડૂતોએ ખાતાકી નિયમોનું પાલન કર્યું છે આવા ખેડૂતોના ખાતામાં બંને હપ્તાનો લાભ પણ મિત્રો એક સાથે આપી શકાશે। મતલબ કે કેટલાક ખેડૂતો એવા હશે જેમના ખાતામાં 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયાનો હપ્તો જમા થશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોનું મોટું આંદોલન શું છે મિત્રો ખેડૂતોની સંપૂર્ણ માંગ? તો મિત્રો ખેડૂતોની સંપૂર્ણ માંગની વાત કરીએ તો પાકની ખરીદી પર એમએસપી ગેરંટી કાયદો, તેમજ મિત્રો ખેડૂતોની સંપૂર્ણ લોન માફ કરો। જે પણ મિત્રો ખેડૂતો છે તેમની મિત્રો સંપૂર્ણ દેવું માફ કરો। લખીમપુર ખેરી હત્યા કેસમાં ન્યાય અને અજય મિશ્રાની ધરપકડ કરી અને કેબિનેટમાંથી બરતરફ। અને મિત્રો લખીમપુરના ઘાયલોને 10 લાખ રૂપિયાનું વળતર મળવું જોઈએ। વિરોધમાં સામેલ ખેડૂતો સામે નોંધાયેલા મિત્રો કેસ પાછા ખેંચવા જોઈએ। આંદોલનમાં મિત્રો માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને મિત્રો સંપૂર્ણ વળતર મળવું જોઈએ અને નોકરી પણ મળવી જોઈએ। આવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, રાહુલ ગાંધીએ ખેડૂતો સાથે વાત કરી। દેશમાં મિત્રો ખેડૂતો તેમની માંગણીઓને આંદોલન શરૂ કર્યું છે। આંદોલનના 25,000થી વધુ ખેડૂતો જોડાયા છે। મિત્રો શંભુ બોર્ડર પર પોલીસ અને ખેડૂતો વચ્ચે મિત્રો થયેલ ઘર્ષણમાં ખેડૂતો ઈજાગ્રસ્ત થયા હતા, જેમની ખબર પૂછવા પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરદીપ મિત્રો સિંહ રાજપુરાની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા। અહીં તેમણે મિત્રો ઈજાગ્રસ્ત ખેડૂતોને રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કરાવી હતી। રાહુલ ગાંધીએ મિત્રો ખેડૂતોની ઈજાઓ વિશે ખબર અંતર પૂછ્યા હતા। ત્યાર પછીના સમાચારો મિત્રો, આંદોલનને લઈને કૃષિ મંત્રીએ કહ્યું સામાન્ય લોકોને મિત્રો હેરાન ન કરો। ખેડૂતોના આંદોલન પર કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે અમે ખેડૂતો સાથે સકારાત્મક રીતે મિત્રો ચર્ચા કરવા તૈયાર છીએ। અમારા તરફથી શક્ય તેટલો સમાધાનનો રસ્તો મિત્રો શોધી રહ્યા છીએ। મિત્રો ખેડૂત સંગઠનો એવી પણ કોઈ પણ પરિસ્થિતિ ઊભી ન કરે જેનાથી મિત્રો સામાન્ય માણસ હેરાન થાય। સરકારને પણ મિત્રો ખેડૂતોની ચિંતા છે, તેથી મિત્રો કોઈ પણ રાજનીતિથી ભ્રમિત ન થાવ। ત્યાર પછીના સમાચારો મિત્રો, કેવાયસી ફરજિયાત, નહીં તો મિત્રો તમારો 2000 રૂપિયાનો હપ્તો બંધ થઈ જશે। મિત્રો ખેડૂતોને ખાસ નોંધ લેવા લાયક સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા ખેડૂતે ફરજિયાત મિત્રો કેવાયસી કરવું પડશે। આ યોજના અંતર્ગત મિત્રો કેવાયસી નહીં કરેલ હોય તો મિત્રો 16મો હપ્તો તમારા ખાતામાં પડશે નહીં। ગુજરાતમાં તમે મિત્રો સરકારી કચેરીઓમાં અને મિત્રો
મોબાઈલ એપ્લિકેશન દ્વારા 21મી ફેબ્રુઆરી સુધીમાં ઈ કેવાયસી કરી શકશો. ઈ કેવાયસી માટે મિત્રો જે તે ખાતાના અધિકારીઓને મળીને પણ કેવાયસી કરાવી શકો છો. તેમજ મિત્રો તમે પીએમ કિસાન નિધિનું કેવાયસી ઘરે કરવા માંગો છો તો તમે મિત્રો પહેલા તો મોબાઈલમાં પીએમ કિસાન પોર્ટલ ખોલો અને ફાર્મર કોર્નરમાં ઈ કેવાયસી પર જાઓ, જેમાં મિત્રો ઓટીપી બેસ્ડ ઈ કેવાયસી કરી શકો છો. તેમાં મિત્રો પોતાનું ખેડૂતોનું આધાર કાર્ડ નંબર નાખીને સર્ચ કરો. ત્યારબાદ મિત્રો ખેડૂતે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર નાખો અને મિત્રો આધાર કાર્ડ સાથે લિંક હશે તેના ઉપર ઓટીપી આવશે, તેના ઉપર મિત્રો સબમિટ કરો અને મિત્રો છેલ્લે ઈ કેવાયસી સક્સેસફુલી સબમિટ દેખાશે. એટલે કે મિત્રો એવું લખેલું હશે કે તમારું ઈ કેવાયસી સક્સેસફુલી થઈ ગયું છે. આવી રીતે મિત્રો તમે ઘરે બેઠા મોબાઈલમાં મિત્રો ઈ કેવાયસી કરાવી શકો છો. ત્યાર પછીના સમાચારો મિત્રો વીજ વપરાશ માટે હવે કરવું પડશે રિચાર્જ. ગુજરાતની મિત્રો વીજ વિતરણ કંપનીઓ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ વીજ મીટર લગાડી રહી છે, જેના કારણે મિત્રો વીજળીનો વેડફાણમાં ઘટાડો થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં 2025ના અંત સુધીમાં 1.30 કરોડ વીજ જોડાણ ધારકોને સ્માર્ટ મીટર આપવાનો ટાર્ગેટ રખાયો છે. આ મીટર મિત્રો લગાવવા માટે વીજ ગ્રાહકે કોઈ પણ ચાર્જ આપવાનો રહેશે નહીં. મિત્રો વીજળીનો ઉપયોગ કરવા તમારે મોબાઈલની મિત્રો માફક રિચાર્જ કરવાનું રહેશે. ત્યાર પછીના સમાચારો મિત્રો ઓમ શાંતિ મંજી દાદા મિત્રો ગુરુચરણ પામ્યા. મિત્રો બગદાણા ગુરુ આશ્રમના મંજી દાદા ગુરુચરણ પામ્યા છે. સોશિયલ મીડિયામાં તેમના સમાચાર આવતા જ મિત્રો લોકોએ તેમના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી છે. ગૃહમંત્રી મિત્રો હર્ષ સંઘવીએ પણ તેમના એક્સ પર લખ્યું કે સૌરાષ્ટ્રના પવિત્ર ધામ બગદાણા ગુરુ આશ્રમના મંજી દાદા આજ રોજ મિત્રો ગુરુચરણ પામ્યાના સમાચાર સાંભળીને વ્યથિત છું. ગુરુ સેવા અને સમાજ સેવાની સમાંતરે મિત્રો ધૂણી ધખાવનાર મંજી દાદાની ચેતનાને વંદન શોકગ્રસ્ત અનુવારીને સાંત્વના પાઠવું છું. ત્યાર પછીના સમાચારો મિત્રો ગુજરાતમાં વરસાદની આગાહી. પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના હવામાનમાં પલટો આવ્યો છે. મિત્રો મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સાથે કરા પણ પડ્યા છે, જેને પગલે મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાની માહિતી આપી છે, જેના પગલે આગામી થોડા દિવસમાં મિત્રો વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તેમજ મિત્રો માવઠું થવાની આગાહી પણ કરાઈ છે. જણાવી દે કે મિત્રો એમપીના કેટલાક વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદના કારણે તેમની અસર ગુજરાતમાં પણ વર્તાઈ શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો રિક્ષા ચાલકો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. મિત્રો રિક્ષા ચાલકોને 48,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા છે એ મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા રહેલી છે. જે લોકોએ મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મિત્રો મોટી જાહેરાત કહી શકાય છે. તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેને અંદર જે પણ મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એમને મિત્રો 48,000 રૂપિયાની સુવિધા આપવામાં આવશે. અને મિત્રો આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે એમની વાત કરી દઈએ તો મિત્રો રિક્ષા ચાલક મહિલા અને સાહસિક વર્ગ છે, તેમજ મિત્રો મહિલાઓ, યુવા વર્ગ અને જે પણ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય અને યુવા વર્ગ હોય અને મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો અને જે પણ મિત્રો લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ મિત્રો આ યોજનાનો લાભ મળશે. તો મિત્રો હવે રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો મોટી જાહેરાત. ખેડૂતો હવે મિત્રો ટ્રેનો રોકશે. પંજાબના સૌથી મોટા ખેડૂત સંગઠન ભારતીય કિસાન મિત્ર યુનિયને એક મોટી જાહેરાત કરી છે. કહ્યું કે મિત્રો પંજાબમાં 15 ફેબ્રુઆરીએ સવારે મિત્રો 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી રેલવે ટ્રેક બ્લોક કરાશે. દિલ્હી જઈ રહેલા ખેડૂતોને રસ્તામાં મિત્રો રોકવા અને તેમના પર મિત્રો ટીયર ગેસના શેલ છોડવા અને મિત્રો લાઠી ચાર્જ કરવાના વિરોધમાં મિત્રો
યુનિયન દ્વારા મિત્રો ટ્રેન રોકવાની જાહેરાત કરવામાં આવી છે। તમને મિત્રો જણાવી દે કે ભારતીય કિસાન યુનિયન મિત્રો દિલ્હી માર્ચ આંદોલનનો ભાગ નથી, જેથી મિત્રો હવે ટ્રેન રેલવે પણ રોકાશે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો જો તમારી પાસે પણ મિત્રો ગેસ સિલિન્ડર છે અને મિત્રો તમને ગેસ સિલિન્ડરની સબસિડી મિત્રો કેટલી થઈ એ જોતા નથી આવડતી તો મિત્રો આ વિડીયોને સંપૂર્ણપણે જોતા રહેજો। મિત્રો રાંધણ ગેસની સબસિડીના પૈસા જમા થયા કે નહીં એ મિત્રો હવે ઘરે બેઠા તમે ચેક કરી શકો છો। ઉજ્જવલા યોજના હેઠળ મિત્રો કેન્દ્ર સરકાર ગરીબી રેખા હેઠળના પરિવારોને મિત્રો સબસિડીવાળા એલપીજી સિલિન્ડર આપે છે। હાલમાં સરકાર એલપીજી સિલિન્ડર દીઠ 300 રૂપિયાની સબસિડી આપી રહી છે, એટલે કે મિત્રો સરકાર આ યોજનાના લાભાર્થીઓને મિત્રો માત્ર 600 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપી રહી છે। જો તમે પણ મિત્રો આ યોજનાના લાભાર્થી છો તો તમે એ જાણતા નથી કે સબસિડીની રકમ મિત્રો તમારા ખાતામાં જમા થઈ છે કે નહીં, તો તમે મિત્રો આ રીતે પણ તપાસ કરી શકો છો। મિત્રો એલપીજી પર મળતી સબસિડી સરળતાથી ઓનલાઈન પણ મિત્રો ચેક કરી શકાય છે। આ માટે મિત્રો તમારા માય એલપીજી www.mylpg.in પર સાઇટ પર તમારે જવું પડશે। તેમાં મિત્રો તમે ત્યાં 3 ગેસ કંપનીઓના નામ અહીં જોવા મળશે। તમે જે પણ કંપની પાસેથી કનેક્શન લીધું છે તેના પર મિત્રો ક્લિક કરો। આ પછી મિત્રો એક નવું પેજ ખુલશે। આમાં તમે મિત્રો ફીડબેક ઓપ્શન પર ક્લિક કરો। ત્યારબાદ મિત્રો એક પછી એક કસ્ટમર પેજ ખુલશે। તેમાં તમારો મોબાઈલ નંબર અને એલપીજી કનેક્શન નંબર નાખતા જ મિત્રો તમને એલપીજી સંબંધિત મિત્રો સબસિડી તમામ માહિતી મળી જશે। ત્યાર પછીના સમાચારો મિત્રો હવે લીંબુના ભાવ આસમાને પહોંચ્યા। ગુજરાતમાં મિત્રો 20 કિલો લીંબુનો જથ્થાબંધનો ભાવ 1800 રૂપિયાથી લઈ 2000 રૂપિયા સુધી પહોંચ્યો છે। આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ અને હવામાનના થયેલા મિત્રો ફેરફારના કારણે ઝાડ પરથી લીંબુનો પાક ખરી પડ્યો છે, તેથી મિત્રો લીંબુની આવક ઓછી થઈ રહી છે, સાથે જ મિત્રો ભાવ પણ વધ્યો છે। ગત મહિને 20 કિલો લીંબુનો જથ્થાબંધનો ભાવ મિત્રો 600 રૂપિયાથી લઈ 800 રૂપિયા હતો। હાલ મિત્રો બજારમાં સાઈઝ પ્રમાણે મિત્રો 100 રૂપિયાથી લઈ 150 રૂપિયા કિલો લીંબુ વેચાઈ રહ્યા છે। નવી આવક નહીં થાય ત્યાં સુધી લીંબુના મિત્રો આ ભાવ નહીં ઘટે। ત્યાર પછીના સમાચારો મિત્રો આજથી ફ્રી વીજળી યોજના શરૂ। પીએમ મોદીએ મિત્રો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે। પીએમએ મિત્રો તેમના એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે। તેમણે કહ્યું કે ₹75,000 કરોડના રોકાણ સાથે મિત્રો રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા 1 કરોડ ઘરોને મિત્રો વીજળી પૂરી પાડવામાં આવશે, જેમના કારણે મિત્રો આ ઘરોને દર મહિને 300 યુનિટ સુધી મિત્રો વીજળી આપવામાં આવશે। મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે મિત્રો pmsuryaghar.in પર જઈને તમારે અરજી કરવાની રહેશે। ત્યાર પછીના સમાચારો મિત્રો કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ તમને દરરોજ મળશે ₹500 રૂપિયાની સહાય। મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના 17 સપ્ટેમ્બર 2023 રોજ શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ મિત્રો 18 પરંપરાગત વ્યવસાયનો સમાવેશ કરવામાં આવ્યો છે। નાણાકીય લાભ આપવાની પણ જોગવાઈ છે, જેમાં મિત્રો રોજનું 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે। આ અંતર્ગત મિત્રો માત્ર આર્થિક મદદ જ નહીં પરંતુ મિત્રો ટ્રેનિંગ, આધુનિક ટેકનોલોજી અને ગ્રીન ટેકનોલોજી વિશે મિત્રો જણાવેલું છે। તમે પણ મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના માટે ખૂબ જ મિત્રો સરળતાથી અરજી કરી શકો છો। આ માટે તમારે મિત્રો pmvishwakarma.gov.in પર વેબસાઇટ પર જવું પડશે। તેમજ મિત્રો મોબાઈલ નંબર અને આધાર વેરિફિકેશન પછી તમારે એક ફોર્મ ભરવું પડશે અને તમારો બિઝનેસ પસંદ કરવો પડશે। તમારી કુશળતા મુજબ અરજી કર્યા પછી તમે તમારું વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ઓળખ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો।